નમસ્કાર ખેડૂત મિત્રો, મારું નામ છે અલ્કેશ પટેલ અને આપણી યુટ્યુબ ચેનલ છે ખેતીની વાત મારું ગુજરાત. આપણી દુકાનનું નામ છે મિત્રો હિન્દુસ્તાન એગ્રો સીડ્સ કાલાવડ, પ્રોપર કાલાવડ, તાલુકો કાલાવડ, જિલ્લો જામનગર. મિત્રો આપણું દુકાનનું એડ્રેસ છે બેંક ઓફ ઇન્ડિયાની નીચે પેટ્રોલ પંપ વાળી શેરી, જૂનું માર્કેટિંગ યાર્ડ, કાલાવડ. તારીખ થઈ છે આજે મિત્રો 6/12/2025. તો એકંદરે જોવા જઈએ તો દિવસે દિવસે ઠંડીનું પ્રમાણ વધી રહ્યું છે. એ શિયાળુ પાક માટે ખૂબ જ ફાયદારૂપ બની શકે છે. છતાં પણ એક બાજુ જોવા જઈએ તો અત્યારે જીરાના પાકની ખાસ વાત કરીએ તો જેને વરસાદ પહેલા, જે માવઠાનો વરસાદ હતો એની પહેલા આગોતરા વાવેતર થઈ ગયા છે, એમાં ક્યાંય ને ક્યાંય સુકારાના પ્રશ્નો જોવા મળી રહ્યા છે મિત્રો. તો ખાસ એના માટે આજે આપણે ભલામણ કરશું કે સુકારાની જો પરિસ્થિતિ જણાતી હોય તો એની અંદર શું માવજત કરવી, અને જેને સુકારો નથી અને 20-25 દિવસનું જીરું થયું છે, ઉગીને હજી કાયદેસર દેખાઈ રહ્યું છે, એનામાં શું માવજત કરવી, એના વિશે આજે સંપૂર્ણ આપણે માહિતી આપવાના છીએ. તો આપણો વિડીયો છેલ્લે સુધી જોજો અને આપણી ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો, જેથી કરીને ખેતીલક્ષી માહિતી વિડીયોના માધ્યમથી ખેડૂત મિત્રોને મળતી રહે. પહેલી વાત કરી દઉં કે આપણે કોઈ કંપનીની ભલામણ કે કોઈ કંપનીની જાહેરાત નથી કરતા. જેનું રિઝલ્ટ સારું હોય એ કંપનીની ખેડૂત મિત્રો સુધી ભલામણ પહોંચાડીએ છીએ. ખેડૂત મિત્રોને સારા પરિણામ મળે એવા હેતુથી આપણે વિડીયો બનાવીએ છીએ. આપણે જે પ્રોડક્ટની માહિતી આપીએ છીએ તમારા નજીકના સેન્ટરમાં મળી રહેતી હોય છે, ત્યાંથી મેળવી અને છંટકાવ કરી દેશો એટલે તમને ઓટોમેટિકલી ખ્યાલ આવી જશે કે ખરેખર વસ્તુનું રિઝલ્ટ સારું છે. તો આ પ્રકારે આપણે 4-5 પ્રોડક્ટોની માહિતી આપી, એમાંની એક કોઈ પણ મેળવી અને ઉપયોગ કરી શકો છો એટલે પરિણામ તમને સારું મળી રહે મિત્રો. હવે ખાસ અત્યારે શરૂઆતની અવસ્થામાં જે મિત્રોને ઉગીને જીરું હજી આમ કાયદેસર દેખાઈ રહ્યું છે, પ્રથમ છંટકાવ કરવો છે, તો એના શું કરવું એના માટે એની ભલામણ કરી દઈએ આપણે. તો અત્યારે થ્રિપ્સનો એટેક હળવો હોય, નોર્મલ થ્રિપ્સ દેખાતી હોય તો પ્રોફેનોસાયપર, સિજન્ટાનો આવે છે, પોલિટ્રીન સી અથવા પ્રોફેક્સ સુપર કરીને આવે છે, એ વસ્તુ પણ સારી આવશે, એનો ઉપયોગ કરી શકો છો. અથવા જે છે નીચેનો જાપાનનું આવે છે પ્રોફેનોસાયપર, એ પણ વસ્તુ સારી છે. તો પ્રોફેનોસાયપરમાં કોઈ પણ હિટસેલ આવે છે, એ પણ વસ્તુ સારી આવે છે. તો પ્રોફેનો નોર્મલ વસ્તુ છે, નોર્મલ અત્યારે થ્રિપ્સ દેખાતી હોય તો તમારે પ્રોફેનોસાયપર છાંટી દેવાનું છે. વધારે થ્રિપ્સ જણાતી હોય તો ફિપ્રોનિલ 2.92%, યુનિટી એગ્રી સાયન્સનો આવે છે ફિપ્રી, આ વસ્તુનો તમે છંટકાવ લઈ શકો છો. આનું પરિણામ પણ તમને સારું જોવા મળશે. બરાબર છે. આ નોર્મલ અવસ્થાની વાત કરું છું, શરૂઆતના અવસ્થામાં. એની સાથે તમારે ફૂગનાશકનો જો છંટકાવ કરવો છે તો હળવો છંટકાવ તરીકે તમે પ્રથમ છંટકાવમાં M45 યુપીએલ નું આવે છે, યુથેન M45 આ વાપરી શકો છો. અથવા જે આવે છે યુપીએલ નું સાપ પાવડર, કાર્બનડાઝિમ મેન્કોજેબ, આ વસ્તુનો પણ તમે પ્રથમ છંટકાવમાં છંટકાવ એનો લઈ શકો છો. અથવા આવે છે બાયરનું ઇન્ટ્રાકોલ, આ વસ્તુ પણ, આ બધાનું પ્રમાણ જે છે 25 થી 30 ગ્રામ પંપે વાપરવાનું છે. આમાંનું કોઈ પણ એક વસ્તુ મળે તો તમે લઈ અને છંટકાવ કરી શકો છો મિત્રો. આ હળવા છંટકાવની વાત છે. અને શરૂઆતની અવસ્થામાં ગ્રોથ કરાવો છે તો એના માટે આપી દેવાનું છે સંગમ, પંપે 40 ml. ડોક્ટર પ્લાન્ટ પ્રોટેક્શન આવે છે સંગમ, તમારો વૃદ્ધિ વિકાસમાં સારું કામ આપશે. અને આની અંદર 17 પ્રકારના ન્યુટ્રિયન્ટ્સ આવે છે અને 3 અલગથી હોર્મોન્સ આવે છે. તો આનું પરિણામ તમને ચોક્કસથી સારું જોવા મળશે. અને તમે જે છે અથવા એની જગ્યાએ 25-25-25 આપી શકો છો. આ જે છે 1 લીટરની અંદર 20 પંપનો તમારે ડોઝ કરવાનો છે. તો આ પણ તમે પ્રથમ છંટકાવમાં આનો વસ્તુનો ઉપયોગ કરી શકો છો મિત્રો. આ વાત થઈ નોર્મલ પ્રથમ છંટકાવની. હવે તમારે જેને જીરું મોટું થઈ ગયું છે, બીજો અથવા ત્રીજો છંટકાવ છે, તો એની અંદર જો આપણે વાત કરીએ તો જીરાના પાકમાં અત્યારે મોલીની અસર જોવા મળી રહી છે. ક્યાંય ઘણા બધા મિત્રોના ફોન આવે છે કે કાળો મોલો દેખાય છે, તો એની માવજત માટે શું કરવું? તો આપણે પ્રથમ જ માહિતી આપી દઈએ કે મોલો દેખાતો હોય તો ટોલફેન પાયરેટ જે આવે છે સહારા ઇન્ટરનેશનલ કેમિકલનું ટોલફેરા આપી દેવાનું છે પંપે 40 ml. નોર્મલ થ્રિપ્સ હશે અને સંપૂર્ણ પ્રકારની ચૂસ્યા પ્રકારની જીવાત છે, ગળો છે, કથીરી છે, આ પ્રકારની જીવાતોમાં આનું સારામાં સારું પરિણામ, ચૂસ્યા પ્રકારની જીવાતમાં સારામાં સારું રિઝલ્ટ આના થકી તમને જોવા મળશે. પંપે 40 ml સહારા ઇન્ટરનેશનલ કેમિકલનું ટોલફેરા આપી દેવાનું છે. બરાબર છે. મોલા માટે હવે જે મિત્રોને સુકારાના પ્રશ્નો જોવા મળી રહ્યા છે, પીળો સુકારો છે, લીલો સુકારો છે, તો એને શું કરવું? તો એના માટે તમને માહિતી આપી દઉં કે સિજન્ટાનું આવે છે રિડોમિલ ગોલ્ડ, જે આની અંદર આવી જાય છે મેટાલેક્ઝિલ અને મેન્કોજેબ, પંપે 25 થી લઈ 30 ગ્રામ તમે આપી શકો છો. અથવા 35% મેટાલેક્ઝિલ, જેની અંદર સિક્યોર આવે છે યુનિટી એગ્રી સાયન્સ નું 35% મેટાલેક્ઝિલ. અથવા જે યુપીએલ નું આવે છે રામપાટ, આ પણ 35% મેટાલેક્ઝિલ છે, આપી શકો છો. અથવા એફએમસી નું આવે છે ટ્રોથ, આ પણ તમે પંપે 25 થી 30 ગ્રામ આપી શકો છો. આનું પરિણામ પણ તમને ચોક્કસ સારું જોવા મળશે.
હવે આમાંનું કોઈ પણ મળી રહે તો આપી દેવાનું છે, નહીતર તમારે આપી દેવાનું છે ધાનુકા કંપનીનો આવે છે જેનેટ પંપે 40 ml જેનેટ પણ તમે આપી શકો છો. આનું પરિણામ પણ તમને ખૂબ જ સારું જોવા મળશે. સુકારામાં પરિણામ આના એક્સિલન્ટ ખૂબ જ સારા છે. અને પંપે સાથે 10 ml તમારે સ્ટીકર અત્યારે અવશ્ય આપી દેવાનું છે. સ્ટીકર થી તમને સારામાં સારું પરિણામ, તમે દવાનો છંટકાવ કરો છો તો એનું પરિણામ તમને સ્ટીકર થી સારામાં સારું મળી રહેશે. દવા એકદમ છોડ સુધી ફેલાઈ જશે, આખા છોડમાં પ્રસરી જશે તો પરિણામ તમને સારું જોવા મળશે. અને વૃદ્ધિ વિકાસ માટે સંગમ પણ સાથે આપી શકો છો અથવા 25-25 બેમાંથી કોઈ પણ આપી શકો છો. એવી થ્રિપ્સ નો એટેક આવી ગયો હોય, મોલો નો એટેક આવી ગયો, જાજી થ્રિપ્સ હોય તો 40% એમિડા અને 40% ફિપ્રોનિલ જે આવે છે 40 વોટ સહારાનું, બરાબર છે, પંપે 10 ગ્રામ થી આપી દેશો. થ્રિપ્સ મોલો ગમે એવો હેવી એટેક હશે તો એની અંદર એનું સારામાં સારું નિયંત્રણ મળી રહેશે. આ પ્રકારે અત્યારે જે છંટકાવની માહિતી છે મુજબ તમને જીરાના પાકની માહિતી આપી દીધી છે. વિશેષ કઈ માહિતીની જરૂરત હોય 9925454050 મારો મોબાઈલ નંબર છે, તમે ચોક્કસથી ફોન કરીને માહિતી મેળવી શકો છો. મિત્રો બસ આજે આટલું જ. રજા આપશો મને. જય જવાન જય કિસાન.